જય સેન મહારાજ, જય લીંબોચ માતાજી। આજે હું જુનાગઢની બાજુમાં ચોકી સોરઠ, જ્યાં આપણા નાઈ સમાજનો ભક્તિધામ આશ્રમ આવેલો છે, ત્યાં હું તમને મુલાકાત કરાવું। આ મામાદેવનું મંદિર છે। આ મેલડીમાનું મંદિર છે। જય માતાજી। અને આ મંદિર છે રાંદલમાં, ચામુંડામાં અને ખોડિયારમાંનું। જય માતાજી। આ રૂડું છે ભક્તિધામ આશ્રમ। ભક્તિધામ આશ્રમના મહંત શ્રી વિજય બાપુની આપણે મુલાકાત લઈએ। જય માતા। પધારો પધારો। બાપુ ભક્તિધામ આશ્રમના મહંત છે અને અહીં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, અને આ આયોજન કઈ રીતનું કરવામાં આવશે તે આ આપણા વિજય બાપુ છે એ બે શબ્દ કહે છે। જય માતાજી। હવે હરેશભાઈ, આપણે છેલ્લા 4 વર્ષથી આપણે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે, અને સમૂહ લગ્નની અંદર આપણા સેન વંશીની દીકરીઓને જ આપણે લઈ છે, અને શાહી સમૂહ લગ્ન કર્યું છે કે દીકરીઓને કોઈ પણ વસ્તુ ઘટે એ રીતનું આપણે નથી કરતા, કે ચમચીથી માંડી તમામ વસ્તુ આપણે એને આપી છે, અને દીકરીઓ બહુ ખુશ હોય છે। અને આગલા દિવસે આપણે લોક ડાયરાનું આયોજન હોય છે કે નામી અનામી કલાકારો કે નામધારી કલાકારો પણ હોય છે, અને 6/2/2026 આ વખતે 6/2/2026 રોજ લોક ડાયરાનું આયોજન છે, અને 7/2/2026 રોજ સમૂહ લગ્નનું આયોજન છે। અને ખાસ આપણી જ્ઞાતિને હું વધુ પ્રોત્સાહન આપું છું કે આપણી જ્ઞાતિ જેમ બને તેમ આશ્રમની અંદર પધારે અને તમારા જેવા મહાનુભાવો આશ્રમની અંદર આવે એવી મારી અંતરપૂર્વક ઈચ્છા છે। અને ભક્તિધામ આશ્રમ વતી આપણું આશ્રમ જુનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ગામ રેલવે ફાટક પાસે આવેલું છે, અને ભક્તિધામ આશ્રમનું આપણું નામ છે। અને આપણા આશ્રમની અંદર આવો ભગીરથ કાર્ય સેનવંશી દીકરીઓનું થાય છે, તો તમામ સેનવંશી ને મારું અતિ ભાવભર્યું આમંત્રણ છે, તેમજ તમામ મારા સેવકગણ, શિષ્યગણને અને ધર્મપ્રેમી જનતાઓને બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે કે આપ સર્વ તારીખ 6/2/2026 રોજ ભવ્યથી ભવ્ય લોક ડાયરો છે એની અંદર પધારો, પછી 7/2 સમૂહ લગ્ન છે એની અંદર પધારો, એવું મારું ભક્તિધામ આશ્રમ વતી તમામ મારા શિષ્યગણ વતી અને મારા ઝાલા પરિવાર વતી સર્વ જ્ઞાતિઓને મારું આમંત્રણ છે। બાપુ, આ જે સમૂહ લગ્ન સિવાય કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે? હવે આપણે સમૂહ લગ્ન સિવાય બટુક ભોજન કરાવી છે, નાના નાના બાળકોને બટુક ભોજન કરાવી છે, કન્યા ભોજન પણ કરાવી છે, અને આફત વેળા આવે કે દાખલા તરીકે જે કોરોના આવ્યા હતા ત્યારે પણ આપણે કીટો ગરીબ માણસોને કીટો આપી હતી, અને એની અંદર આપણાથી થતી હતી એટલી સેવા પણ કરી હતી। પછી કોઈ કુદરતી આફતો આવી હોય તો એની અંદર પણ આપણા આશ્રમ તરફથી યથાશક્તિ મદદ જેટલી થાય એટલી આપણે મદદ કરી છે। અને દર પૂનમે આપણે ધૂન ભજન અહીંયા હોય છે, એટલે એની અંદર પણ હું બધાને કહું છું કે દર પૂનમે અથવા શનિવારે પણ ક્યારેક એવું હોય તો શનિવારે પણ આપણે ધૂન ભજન કરી છે। એટલે આવી પ્રવૃત્તિ અવારનવાર આપણા આશ્રમની અંદર ચાલુ જ રહેશે, અને ખાસ કરીને સેવાકીય પ્રવૃત્તિ વધુ હોય છે। વૃક્ષો વાવવા, વૃક્ષોનું જતન કરવું, મૂંગા પશુઓને ચણ નાખવી, પછી પાણીની વ્યવસ્થા કરવી, આવું બધું આપણા આશ્રમની અંદર કરી છે। અને બાપુ,
આપણા જે નાઈ વાણંદ સમાજના લોકો જે અહીંયા જે ભક્તિધામ આશ્રમ છે એ બહુ સારો આશ્રમ છે. તો આ આશ્રમમાં પર્સનલી કોઈ કાર્યક્રમ, લગ્ન અથવા કઈ એવો ફંક્શન રાખી શકે ખરા? હા, એમાં એવું છે કે આપણો સમાજ હોય ને આપણા સમાજની જ આ જગ્યા છે, તો આપણા સમાજને કોઈ પણ ધાર્મિક કાર્ય કરવા હોય અથવા તો કોઈ પણ એવો સારો પ્રસંગ કરવો હોય તો ભક્તિધામ આશ્રમ તરફથી તમામ પ્રકારની મારી છૂટ છે. પછી આપણે 500 માણસની રસોઈ થાય એટલે ઠામ વાસણ પણ છે અને પાગરણ પણ છે. એટલે જે કોઈને કાંઈ પણ સારો પ્રસંગ કરવો હોય તો ભક્તિધામ આશ્રમ તરફથી જેટલી મદદ થશે એટલી મદદ કરવા ભક્તિધામ આશ્રમ તૈયાર છે. આપણા સમાજ સિવાય પણ જે મારા શિષ્યગણ છે, સેવકગણ છે, તેને પણ હું કહું છું કે ગમે ત્યારે ધાર્મિક પ્રસંગ કાંઈ કરવો હોય તો તમને પણ છૂટ છે. એટલે ખાસ સમસ્ત નાઈ સમાજને મારું તો એવું આમંત્રણ છે કે દર શનિવારે આપણે ફ્રી હોય છે તો દર શનિવારે આપણા આશ્રમની આપણે મુલાકાત લેવી જોઈએ. આવી સર્વ જ્ઞાતિ બંધુઓને મારી નમ્ર વિનંતી છે કે દર શનિવારે આપણે ટાઈમ કાઢીને આપણા આશ્રમે આંટો મારી. અને આપણા આશ્રમની અંદર ચામુંડ માતાજીનું મંદિર છે, રાંદલ માતાજીનું મંદિર છે, ખોડલ માતાજીનું મંદિર છે, મામાદેવ હાજરા હાજર બિરાજમાન છે, તેમજ મસાણી મેલડી માતાજી પણ હાજરા હાજર છે. તો સર્વ ધર્મ પ્રેમી જનતાને અને સેન બંધુઓને પધારો અને લાવો લ્યો એવી મારી સર્વને નમ્ર વિનંતી છે. આપણા સમાજના જે વિરલા છે, દાખલા તરીકે જુનાગઢથી હરેશભાઈ ચુડાસમા, એનો કિંમતી સમય કાઢીને આજે એને ત્યાં મહેમાન છે છતાં એનો કિંમતી સમય કાઢીને કે ભાઈ વિજય બાપુનો આશ્રમ છે, આપણો આશ્રમ છે, આપણી સમાજનો આશ્રમ છે, તો મારે ગમે એટલો સમય કાઢીને પણ મારે ત્યાં જવું જોઈએ. અને આપણી સેન વંશી ઉપર હરેશભાઈ ચુડાસમાને અતિ ગર્વ છે અને ગદગદ આખું પણ એની ભરાઈ જાય છે કે મારો સમાજ કેમ આગળ આવે, મારો સમાજ કેમ આગળ આવે. એટલે એના કિંમતી સમય કાઢીને પણ આપણા સમાજનું કાંઈ પણ કાર્ય હોય તમે આમંત્રણ આપો તો ખડે પગે એ અને એની ટીમ ઊભી રહેશે. તો આવા જે આપણા વિરલા છે, આપણા સમાજમાં આવા વિરલા છે, તો આવા વિરલાને આપણે બિરદાવવા જોઈએ અને એનું સન્માન પણ આપણે કરવું જોઈએ. તો હરેશભાઈ છે તો હરેશભાઈને આપણે તાલીઓથી વધાવશું કે ભક્તિધામ આશ્રમની અંદર આવ્યા તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું હરેશભાઈ. અત્યાર સુધીમાં મેં જોયું હોય તો આપણા સમાજનો આ ભક્તિધામ આશ્રમ છે અને આપણા સમાજના શ્રી મહંત છે વિજય બાપુ છે, એને ખૂબ ખૂબ મારા વંદન છે. અને આ જે કોઈ પણ સેન સમાજના વ્યક્તિ ને શનિવારે ફ્રી જ હોય છે તો અહીં આપણે શનિવારે કાર્યક્રમો પણ રાખેલા હોય છે, તો ત્યાં અચૂક આવજો, મારી નમ્ર વિનંતી છે.